ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો ક્રેઝ વધ્યો છે અને ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કેમિકલ એન્જિનિયરિંગની 100% બેઠકો ભરાઈ ચૂકી છે. તો આ તરફ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગની 90% બેઠકો ભરાઈ છે. ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે રાજ્યની 151 કોલેજમાં 63,058 બેઠક છે. છેલ્લા 3-4 વર્ષથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે સોફ્ટ બ્રાન્ચીસનો, જેવા કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બંનેની ડિમાન્ડ દર વર્ષે વધારે હોય છે અને મેક્ઝિમમ છોકરાઓ એને ફર્સ્ટ ચોઇસ તરીકે ગણે છે. અને એમાં દર વર્ષે છેલ્લા ચારેક વર્ષથી જ્યારથી હું મેમ્બર સેક્રેટરી છું ત્યારથી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે 100% સીટો અહીં ભરાઈ જાય છે. અને સાથે સાથે એક કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, એમાં પણ 100% સીટો ભરાઈ જાય છે. ત્યાર પછી આ વખતે એક સારી એવી વાત જાણવા મળી કે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા જે બ્રાન્ચીસ છે, જે ટ્રેડિશનલ બ્રાન્ચીસ કહેવાય, જેમાં ડિમાન્ડ કમ્પેરેટિવલી ઓછી રહેતી હતી પહેલાં, પણ આ વખતે સારી એવી ડિમાન્ડ છે. એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઓલમોસ્ટ 95% છે અને મિકેનિકલમાં 92% છે.